નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11th સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર 2 એકમ અને માપન એમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે સાર્થક અંકો કઈ રીતના નક્કી કરવા અને સાર્થક અંકો છે એની અંદર કેવા કેવા અંકોનો સમાવેશ થાય છે એની વાત કરી. આપણે પહેલાં જ આપણે સાર્થક અંકોની વ્યાખ્યા વિશે વાત કરી. વિશ્વસનીય અંકો અને પ્રથમ અચોક્કસ અંકથી જે સંખ્યા બને એને આપણે સાર્થક સંખ્યા કહીએ અને એ સંખ્યાના અંકો છે સાર્થક અંકો તરીકે ઓળખાય છે. પછી સાર્થક અંકો નક્કી કરવા માટેના નિયમો જોયા. એ નિયમો ઉદાહરણ સહિત આપણે સમજૂતી આપી અને 8 જેવા ઉદાહરણો છે એને આપણે સોલ્વ કરવાનો પણ પ્રયત્ન કર્યો. હવે ગાણિતિક ક્રિયાઓમાં સાર્થક અંકો શું ભાગ ભજવે છે? ગાણિતિક ક્રિયાઓ માટે સાર્થક અંકો કઈ રીતના આપણે જોવાના, સાર્થક અંકોને ગાણિતિક ક્રિયાઓમાં કઈ રીતના જોવાના એના વિશે આપણે થોડીક પહેલાં વાત કરવી છે. તમને માની લો કે કોઈ પણ વસ્તુ ગણતરી કરવા માટે આપવામાં આવી અને તમને એમ કીધું કે સાર્થક અંકોને ધ્યાનમાં રાખી અને આનો જવાબ લખો. તો જવાબ લખતી વખતે ગાણિતિક ક્રિયા કઈ પ્રકારની છે એ ખૂબ મહત્ત્વનું બની જાય છે. તો મુખ્યત્વે આપણી પાસે 4 પ્રકારની ગાણિતિક ક્રિયાઓ છે. મુખ્યત્વે ગુણાકાર, ભાગાકાર, સરવાળો અને બાદબાકી. ગુણાકાર, ભાગાકાર, સરવાળો અને બાદબાકી. તો આ 4 ક્રિયાઓ માટે સાર્થક અંક કઈ રીતના તમારે જવાબમાં નક્કી કરવાના એ બાબત ખૂબ યાદ રાખવા જેવી છે. આખા ગણતરીના પોર્શનમાં, પછી ગણિત હોય કે કોઈ બીજો વિષય હોય, મોટા ભાગની જે ગણતરીઓ છે, આમ તો બધી જ ગણતરીઓ પણ કહી શકું કે તમામ ગણતરીઓ છે એનો અંત આ 4માંથી કોઈ પણ એક ક્રિયા દ્વારા થતો હોય. એટલે કે ગણતરી સાથે મુખ્યત્વે આ 4 ક્રિયાઓ સંકળાયેલી છે. કાં તો એનો અંતિમ જવાબ તમને ગુણાકારથી મળતો હોય, કાં તો અંતિમ જવાબ ભાગાકારથી મળતો હોય, કાં અંતિમ જવાબ સરવાળાથી મળતો હોય અથવા બાદબાકીથી મળતો હોય. તો આ 4 ક્રિયાઓમાંથી તમે જે ક્રિયા દ્વારા અંતિમ જવાબ સુધી પહોંચ્યા, દાખલા તરીકે અમુક ભૌતિક રાશિઓ છે એની તમે ગણતરી કરશો તો એની ગણતરીમાં પણ એના સૂત્રો હશે, પણ એ સૂત્રોનું બંધારણ આ 4 પૈકી કોઈ ક્રિયા સાથે સંકળાયેલું છે. દાખલા તરીકે તમે કોઈનું કદ ગોતો છો તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ગુણાકારની ક્રિયા સંકળાયેલી છે. તમે કોઈની ઘનતા ગોતો છો તો દળના છેદમાં કદ, ઝડપ ગણો છો તો અંતર ભાગ્યા સમય, તો અહીંયા ભાગાકારની ક્રિયા સંકળાયેલી છે. ભલે સૂત્ર છે પણ ક્રિયા આપણે જોવાની છે કે કઈ ક્રિયા દ્વારા આપણે એનો જવાબ લાવીએ છીએ. તો જો ગુણાકાર કે ભાગાકારની ક્રિયા હોય, સાંભળજો, પહેલાં અહીં ટૂંકું યાદ રાખીએ કે જો ગુણાકાર કે ભાગાકારની ક્રિયા હોય તો શું જોવાનું? તો કે આપેલ સંખ્યાઓમાંથી લઘુત્તમ સાર્થક અંક ધરાવતી સંખ્યા, લઘુત્તમ સાર્થક અંક ધરાવતી સંખ્યા પછી એને નિયમ સ્વરૂપે આપણે યાદ રાખીશું. પહેલાં શું યાદ રાખવાનું કે જો ગુણાકાર કે ભાગાકારની ક્રિયા હોય, એટલે કે અહીંયા જે મેં 2 સૂત્રો લખ્યા છે, 3 સૂત્ર,
ગુણાકાર અને ભાગાકાર બંને માટે નિયમ સરખો છે. તો તમારે શું જોવાનું? તો કે આપેલ સંખ્યાઓમાંથી તમને માની લો 2 સંખ્યા આપી, 3 આપી, 4 આપી. દાખલા તરીકે 3 રાશિઓ છે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. ત્રણેયની કિંમત આપણે આપેલી હશે. એ 3માંથી આપણે શું ગોતવાનું? તો કે કોની પાસે લઘુત્તમ સાર્થક અંક છે? ઓછા સાર્થક અંકવાળી સંખ્યા આપણે પસંદ કરવાની. એના જેટલા સાર્થક અંકો પરિણામમાં હોવા જોઈએ. દાખલા તરીકે લંબાઈમાં 3 સાર્થક અંકો છે, પહોળાઈમાં 2 છે, ઊંચાઈમાં 4 છે. તો ઓછા સાર્થક અંકો કોની પાસે છે? તો કે પહોળાઈ પાસે. કેટલા છે? તો કે 2. તો આનો જે જવાબ મળે ને એમાં 2 સાર્થક અંક હોવા જોઈએ. બાકીના અંકોને તમારે રાઉન્ડ ઓફ કરી દેવાના. એટલે એ માટે રાઉન્ડ ઓફ કરવાના નિયમો આપણે પહેલાં લીધા. ખરેખર તમે બુકની અંદર જોશો તો સાર્થક અંકો પછી રાઉન્ડ ઓફ કરવાના નિયમો છે, પણ આમાં મારે એની જરૂર પડે છે રાઉન્ડ ઓફ કરવાની. એટલા માટે આપણે એ નિયમો છે એને આગળ લઈ લીધા છે. એ જ રીતના અહીંયા માની લો કે ઘનતા તમે ગણો છો, દળમાં 3 સાર્થક અંક છે, કદમાં 5 સાર્થક અંક છે, તો આપણે ઓછા જોવાના. ઓછા કેમાં છે? તો કે દળમાં. કેટલા? 3. તો આનું જે જવાબ મળે ભાગાકારનો એમાં 3 સાર્થક અંક સુધી આપણો જવાબ રાખવાનો. ચોથો અંક જે છે એને તમારે રાઉન્ડ ઓફ કરી દેવાનો. એ રાઉન્ડ ઓફ કરી દેવા માટે રાઉન્ડ ઓફ કરવાના નિયમો 3 આપણે યાદ હોવા જોઈએ કે 5થી નાનો અંક છે, 5થી મોટો અંક છે કે 5 પોતે છે. તો 5થી નાનો અંક હશે તો 5થી નાના અંક માટે કશું વિચારવાનું થતું નથી. એ અંકને એમને પડતો મૂકવામાં આવે, આગળના અંકમાં કોઈ ફેરફાર કરતા નથી. જો 5થી મોટો અંક હોય તો પણ કશું વિચારવાનું નથી. 5થી મોટો અંક છે તો આગળના અંકમાં 1 ઉમેરીને એ અંકને દૂર કરવામાં આવે. પણ જો 5 હોય તો જ આપણે ત્યાં વિચારવાનું થાય કે આગળનો અંક જોવાનો. એકી સંખ્યા છે કે બેકી સંખ્યા? જો એકી સંખ્યા હોય તો એક ઉમેરવાવાળી ક્રિયા તરફ જવાનું. બેકી સંખ્યા હોય તો કોઈ ફેરફાર કરવાનો નથી. ઓકે, તો ગુણાકાર અથવા ભાગાકારની ક્રિયા હોય તો આપણે શું યાદ રાખવાનું? તો કે આપેલ સંખ્યાઓમાંથી જે સંખ્યા પાસે લઘુત્તમ સાર્થક અંક હોય, એટલે કે ઓછામાં ઓછા સાર્થક અંકવાળી સંખ્યા પસંદ કરવાની. એમાં જેટલા સાર્થક અંક હોય એટલા જ સાર્થક અંક આપણા જવાબમાં હોવા જોઈએ. મતલબ કે ગુણાકાર કે ભાગાકારથી જે પરિણામ મળવાનું છે એ પરિણામમાં આપેલ સંખ્યાઓમાંથી જેની પાસે ઓછા સાર્થક અંક છે એટલા સાર્થક અંકો આપણા જવાબની અંદર હોવા જોઈએ. પછી સરવાળા કે બાદબાકીની ક્રિયા હોય તો એમાં આપણે દશાંશ સ્થાન જોવાનું. શું જોવાનું? દશાંશ સ્થાન એટલે પોઈન્ટ જોવાનું. આપેલ સંખ્યાઓ પૈકી જે સંખ્યા પાસે લઘુત્તમ દશાંશ સ્થાન હોય તેટલા દશાંશ સ્થાન પરિણામમાં હોવા જોઈએ. એટલે દાખલા તરીકે આ બેનો તમે સરવાળો કરો છો, જવાબ મળે છે તમને 11.12. હવે દશાંશ ચિહ્ન પછી આની પાસે 2 અંક છે, આની પાસે 1 અંક છે. આપણે લઘુત્તમ એટલે ઓછો પસંદ કરવાનો. તો ઓછા કોની પાસે છે? તો કે આની પાસે 1 અંક છે. તો આપણા જવાબમાં દશાંશ ચિહ્ન પછી 1 અંક હોવો જોઈએ. તો આ બીજા અંકને મારે રાઉન્ડ ઓફ કરવો પડે. તો રાઉન્ડ ઓફ કરવાના નિયમો છે આપણી પાસે. 2 છે 5 કરતાં નાનો અંક છે એટલે આગળની સંખ્યામાં કશો ફેરફાર થશે નહીં. બરાબર. હવે આને જો આપણે નિયમ સ્વરૂપે લખવા જઈએ તો શું લખી શકાય? તો કે બંને ક્રિયાઓ આપણે તો 2 જ નિયમ યાદ રાખવાના થયા, કારણ કે ગુણાકાર ભાગાકાર માટે સરખો નિયમ છે અને સરવાળા બાદબાકી માટે સરખો નિયમ છે. ગુણાકાર ભાગાકાર માટે આપેલ સંખ્યાઓ પૈકી જે સંખ્યામાં
લઘુત્તમ સાર્થક અંકો હોય તેટલા જ સાર્થક અંકો પરિણામમાં હોવા જોઈએ. કઈ ક્રિયા માટેની વાત છે? ગુણાકાર અને ભાગાકારની ક્રિયા માટેની વાત છે. બરાબર. એમાંથી ગુણાકાર અને ભાગાકારની ક્રિયા માટેની વાત છે એટલે એની અંદર તમે કોઈ બી ઉદાહરણ લઈ શકો કે જેમાં અલગ અલગ સાર્થક અંકો આપેલા હોય અને એની મદદથી તમે ગુણાકાર કે ભાગાકાર છે વિચારી શકો. બરાબર. અહીં કોઈ બી ઉદાહરણ છે તમે લઈ શકો. મેં તમને જે નિયમ આપ્યો એ પ્રમાણે હું તમને એક રકમ આપું છું. તમારે એ બંને ઉદાહરણો છે કેલ્ક્યુલેટરની મદદથી પહેલાં ગણતરી કરવાની. દાખલા તરીકે 4.718 ભાગ્યા 3.21 આનો જે જવાબ આવે એ પહેલાં કેલ્ક્યુલેટરમાં જે આવે એ લખી લેવાનું. પછી અહીં વિચારવાનું છે કે આમાં કેટલા સાર્થક અંકો? તો કે 1, 2, 3 અને 4 સાર્થક અંક. છેદમાં કેટલા? તો કે 3. ઓછા કેમાંથી હતું? કે છેદમાં. કેટલા? તો કે 3. તો તમારા જવાબમાં 3 સાર્થક અંક હોવા જોઈએ. અહીંયા તમને જે ભાગાકાર મળ્યો એ ભાગાકાર કેલ્ક્યુલેટરમાંથી જોઈને જ લખવાનો છે. પછી 3 સાર્થક અંક સુધી જવાબ રાખવાનો છે. એટલે ચોથો અંક છે એને તમારે રાઉન્ડ ઓફ કરવો પડશે. બરાબર. રાઉન્ડ ઓફ કરવાના નિયમોની મદદથી અહીંયા તમારી પાસે 3 સાર્થક અંકવાળો જવાબ છે એ હોવો જોઈએ. બીજું ઉદાહરણ એક આપણે ગુણાકારનું આપી દઈએ. 2.81 ગુણ્યા 1.2146 આનો ગુણાકાર પહેલાં કેલ્ક્યુલેટરની મદદથી જે આવે અહીંયા લખી લેવાનો છે. પછી આપણે વિચારવાનું કે આમાં 3 સાર્થક અંક, આમાં 5 સાર્થક અંક. ઓછા કેમાં થયા? તો કે 2.81માં 3 સાર્થક અંક. તો આપણો જવાબ અહીંયા જે લખીએ એ 3 સાર્થક અંક સુધી હોવો જોઈએ. આ જવાબમાં 3 સાર્થક અંક હોવા જોઈએ. એટલે આખો જે અહીંયા જવાબ મળ્યો છે કેલ્ક્યુલેટરનો એમાંથી ચોથો સાર્થક અંક છે એને તમારે રાઉન્ડ ઓફ કરવાનો છે. અને આગળના અંકમાં જે કંઈ ફેરફાર થતો એ રાઉન્ડ ઓફ કરવાના નિયમો ઉપરથી જોઈને ફેરફાર છે એ તમારે કરવાનો છે. પછી સરવાળા અને બાદબાકી માટે સરવાળા બાદબાકી માટે આપણે શું જોવાનું? તો કે દશાંશ સ્થાનો જોવાના. લખીએ આપેલ સંખ્યાઓ પૈકી જે સંખ્યામાં લઘુત્તમ દશાંશ સ્થાનો હોય તેટલા જ દશાંશ સ્થાનો અંતિમ પરિણામમાં હોવા જોઈએ. બરાબર. એમાં ઉદાહરણ આપણે આપીએ. 2.618 પ્લસ 3.21 એનો જે જવાબ આવે અહીંયા લખી લેવાનો છે કેલ્ક્યુલેટરમાંથી. પછી ગણવાનું. આની પાસે પોઈન્ટ પછી 3 અંક છે, આની પાસે પોઈન્ટ પછી 2 અંક છે. તો આપણી પાસે જવાબમાં દશાંશ ચિહ્ન પછી ઓછી સંખ્યાવાળા એટલે કે 2 દશાંશ સ્થાનો હોવા જોઈએ. ત્રીજો દશાંશ સ્થાન પછીનો ત્રીજો અંક છે એને આપણે રાઉન્ડ ઓફ કરવાનો છે. એક બાદ બાકીનું ઉદાહરણ આપીએ. 3.881 માઇનસ 2.1689. પહેલાં કેલ્ક્યુલેટરમાંથી જે જવાબ આવે એ લખી દીધો અહીંયા. પછી અહીંયા દશાંશ સ્થાનો 3, બીજી સંખ્યામાં 4, ઓછા કેમાં થયા? તો કે પહેલી સંખ્યામાં. કેટલા? તો 3. તો અહીંયા જવાબમાં 3 દશાંશ સ્થાનો હોવા જોઈએ. પોઈન્ટ પછીનો જે ચોથો અંક તમને મળે તો એ અંકને તમારે રાઉન્ડ ઓફ કરવો પડે. આટલી બાબત છે ધ્યાન રાખવી પડે. તો પહેલાં અહીંયા આપણે ફરીથી આ નિયમો જોઈએ, પછી તમને અમુક ઉદાહરણો છે એ સોલ્વ કરવા માટે હું
આપી દઉં, એટલે કે જેની મદદથી તમે થોડી પ્રેક્ટિસ પણ કરી શકો. જેમ સાર્થક અંકો માટે આપણે ઉદાહરણો આપ્યા હતા એ રીતે અહીંયા તમને ઉદાહરણો આપી દઉં. હેડિંગ આપણું એવું છે, ગાણિતિક ક્રિયાઓ માટે સાર્થક અંકો. તો ગાણિતિક ક્રિયાઓ માટે સાર્થક અંકો છે એને કઈ રીતે આપણે ધ્યાનમાં રાખવાના છે? તો કે ગાણિતિક ક્રિયાઓ મુખ્યત્વે આપણી પાસે 4 ક્રિયાઓ છે: ગુણાકાર, ભાગાકાર, સરવાળો અને બાદબાકી. એટલે કે કોઈ પણ ગણતરી તમે કરતા હશો તો એ ગણતરીની અંદર આ 4 પૈકી તમે કોઈ ક્રિયા છે એનો ઉપયોગ કરતા હશો. પછી એ સૂત્ર હોય તોય ભલે, સાદી ગણતરી હોય તોય ભલે. તો જે ગણતરીમાં તમે ગુણાકાર કે ભાગાકારનો ઉપયોગ કરતા હોય એનું મેં તમને ઉદાહરણ આપ્યું કે તમે દાખલા તરીકે કોઈનું ઘનફળ, ક્ષેત્રફળ ગણો છો તો ત્યાં ક્રિયા છે એ ગુણાકારની થાય છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ કે લંબાઈ ગુણ્યા ઊંચાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર? તો આ જે ક્રિયાઓ છે એમાં ગુણાકારની ક્રિયા થાય છે. તમે અંતર ગણો છો, ઝડપ ગણો છો, દબાણ ગણો છો, તો આ બધી જગ્યા ઉપર એના સૂત્રો જોશો તો ભાગાકાર સ્વરૂપના એના સૂત્રો તમને જોવા મળશે. તો એમાં આપણે ટૂંકું લખ્યું કે ગુણાકાર કે ભાગાકારની ક્રિયા હોય તો શું આપણે ધ્યાનમાં રાખવાનું છે? તો કે આપેલ સંખ્યાઓમાંથી લઘુત્તમ સાર્થક અંક ધરાવતી સંખ્યા પહેલાં ગોતી લેવાની. જેટલી સંખ્યાઓ તમને ગુણાકાર કે ભાગાકાર સાથે સંકળાયેલી છે એમાંથી લઘુત્તમ સાર્થક અંક ધરાવતી સંખ્યા પહેલાં તમારે ગોતી લેવાની. લઘુત્તમ મતલબ ઓછા. માની લો કે તમને 3 રકમ આપી છે તો 3માંથી ઓછા સાર્થક અંક કોની પાસે છે અને કેટલા છે? એ જેટલા હોય એટલા જ સાર્થક અંક તમારા અંતિમ જવાબમાં હોવા જોઈએ. 2 સાર્થક અંક હોય લઘુત્તમ સાર્થક અંકવાળી સંખ્યામાં તો તમારા અંતિમ જવાબમાં પણ 2 સાર્થક અંકો હોવા જોઈએ. નહીંતર તમારે એને 2 અંકો સુધી રાઉન્ડ ઓફ કરવું પડે. એ જ રીતના સરવાળો કે બાદબાકીની ક્રિયા સાથે સંકળાયેલ ગણતરી હોય તો આપણે શું જોવાનું? તો કે સરવાળા કે બાદબાકીની ક્રિયા સાથે સંકળાયેલ ગણતરી છે તો એની અંદર આપણે દશાંશ સ્થાન જોવાનું છે. તમને જેટલી સંખ્યાઓ આપવામાં આવી છે એમાંથી લઘુત્તમ દશાંશ સ્થાન ધરાવતી સંખ્યા તમારે પસંદ કરવાની છે. એટલે કે પોઈન્ટ પછી જેની પાસે ઓછા અંક હોય એવી સંખ્યા છે એને તમારે પસંદ કરવાની છે અને એટલા જ દશાંશ સ્થાનો છે એ તમારા અંતિમ પરિણામમાં રાખવાના છે. વધારાના અંકોને રાઉન્ડ ઓફ કરી અને તમારે દૂર કરવાના છે. ગુણાકાર ભાગાકાર માટે નિયમ આપણે લખવો હોય તો કેવો લખી શકીએ? તો કે આપેલ સંખ્યાઓ પૈકી જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંકો હોય તેટલા જ સાર્થક અંકો પરિણામમાં હોવા જોઈએ. તો અહીંયા મેં એક ગુણાકાર અને એક ભાગાકારનું ઉદાહરણ આપેલું છે. પહેલી ખાલી જગ્યામાં કેલ્ક્યુલેટરની મદદથી તમારે ગણતરી કરવાની છે. કેલ્ક્યુલેટર તમને સામે જે જવાબ એની સ્ક્રીન ઉપર બતાવે છે એ જવાબ પહેલી ખાલી જગ્યામાં લખી દેવાનો છે. પછી તમારે રકમ ઉપરથી જોવાનું છે કે 2 પૈકી કઈ સંખ્યામાં ઓછા સાર્થક અંકો છે. તો પહેલી સંખ્યામાં છેદમાં 3 સાર્થક અંક છે, અંશમાં 4 સાર્થક અંક છે. તો ઓછા છેદમાં છે કેટલા છે? તો કે 3. તો આપણો જવાબ જે બીજી ખાલી જગ્યા છે એની અંદર 3 જ સાર્થક અંક હોવા જોઈએ, બરાબર ને? બાકીના જે ચોથો અંક છે એને તમારે રાઉન્ડ ઓફ કરી દેવાનો અને એ ત્યાંથી સંખ્યા એ અંકો છે એને પડતા મૂકવાના છે. જવાબમાં માત્ર 3 સાર્થક અંક હોવા જોઈએ. એ જ રીતે બીજા દાખલાની અંદર પણ પહેલી સંખ્યામાં 3 સાર્થક અંક છે, બીજી સંખ્યામાં 5 સાર્થક અંક છે. ઓછા સાર્થક અંકો પહેલી સંખ્યા પાસે છે એટલે જવાબમાં તમારી પાસે કેલ્ક્યુલેટરની સ્ક્રીન તમને જે જવાબ બતાવે છે પહેલી ખાલી જગ્યામાં લખવાનો છે અને 3 સાર્થક અંકો સુધી સંખ્યા બનાવી એટલે કે રાઉન્ડ ઓફ થતું હોય તો કરી અને તમારે બીજી ખાલી જગ્યામાં 3 સાર્થક અંકોવાળો જવાબ છે લખવાનો છે.
સરવાળા અને બાદબાકી માટે લખવું હોય તો કેમ લખી શકાય? આપેલ સંખ્યાઓ પૈકી જે સંખ્યામાં લઘુત્તમ દશાંશ સ્થાન હોય તેટલા જ દશાંશ સ્થાનો અંતિમ પરિણામમાં હોવા જોઈએ. એટલે કે પોઈન્ટ પછી જેની પાસે ઓછા આંકડા હોય એટલા જ આંકડા છેલ્લા જવાબમાં હોવા જોઈએ. એમાં પણ આપણે બે ઉદાહરણ આપેલા છે, એક સરવાળાનું છે, એક બાદબાકીનું છે. સરવાળાના ઉદાહરણની અંદર પ્રથમ સંખ્યામાં ચાર અંકની સંખ્યા છે, એમાં દશાંશ સ્થાનો પછી 3 અંક છે. બીજી સંખ્યામાં 3 અંકની સંખ્યા છે અને દશાંશ સ્થાન પછી 2 આંકડા આપેલા છે. તો ઓછા કોની પાસે છે? તો કે બીજી સંખ્યા પાસે. ક્રિયા કઈ છે? સરવાળાની. તો પહેલી ખાલી જગ્યામાં કેલ્ક્યુલેટરની સ્ક્રીનમાં તમને જે જવાબ બતાવે છે એ લખવાનો છે અને બીજી ખાલી જગ્યામાં તમારે પોઈન્ટ પછી 2 જ આંકડા રહીએ એ રીતના ત્રીજા અંકને રાઉન્ડ ઓફ કરી અને તમારે જવાબ લખવાનો છે. અને બીજું ઉદાહરણ છે બાદબાકી. બાદબાકીમાં પણ સમાન નિયમ લાગુ પડે છે. પહેલી સંખ્યા છે એમાં દશાંશ સ્થાન પછી 3 અંક, બીજી સંખ્યામાં 4 અંક. ઓછા છે પહેલી સંખ્યા પાસે કેટલા છે? તો કે 3. તો પહેલો જે જવાબ ખાલી જગ્યામાં લખવાનો થાય છે, પહેલી ખાલી જગ્યામાં એક કેલ્ક્યુલેટર આપણને જે જવાબ બતાવે છે એ લખવાનો થાય છે. બીજી ખાલી જગ્યામાં 3 જ દશાંશ સ્થાન એટલે કે પોઈન્ટ પછી 3 જ અંક રહે એ રીતના જવાબ સેટ કરી અને આપણે બીજી ખાલી જગ્યાની અંદર લખવાનો છે. રાઉન્ડ ઓફ થતું હોય તો આપણે રાઉન્ડ ઓફ કરી દેવાનું છે. ચલો, આ નિયમો આધારિત આપણા પાઠ્યપુસ્તકની અંદર એક ઉદાહરણ છે. ઉદાહરણ નંબર 2.13. રકમ એમ કહે છે કે કોઈ ઘનની બધી જ બાજુનું માપેલ મૂલ્ય 7.203 મીટર છે. યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું પૃષ્ઠ ક્ષેત્રફળ તથા કદ શોધો. પહેલી સૂચના તમને એવી કહેવામાં આવી છે કે પૃષ્ઠ ક્ષેત્રફળ અને કદ એટલે કે ઘનફળ તમારે ગણવાનું છે. કઈ રીતના જવાબ લખવાનો છે? તો કે યોગ્ય સાર્થક અંક સુધી. એટલે તમારે સાર્થક અંકો માટેના જે ક્રિયાઓના નિયમો છે, ગાણિતિક ક્રિયાઓ, એ ગાણિતિક ક્રિયાઓના નિયમો આધારિત તમારે જવાબ આપવો પડે. અહીંયા આપેલું છે પહેલાં લખીએ. ઘન છે એટલે તમામ બાજુઓ સરખી હોય, મતલબ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણેય પરિમાણ કેવા હોય? સરખા હોય. લંબાઈ આપેલી છે 7.203 મીટર. ગણવાનું છે શું? પૃષ્ઠ ક્ષેત્રફળ એટલે કે પૃષ્ઠફળ અને કદ મતલબ ઘનફળ. તો અહીંયા પહેલાં હું પહેલી વસ્તુ ગણું છું કે ઘનનું પૃષ્ઠ ક્ષેત્રફળ. સૂત્ર: ઘનને 6 બાજુઓ છે, એક બાજુનું ક્ષેત્રફળ થાય L² એટલે આખા ઘનનું થયું 6L². 6 Lની જગ્યાએ 7.203 એનો સ્ક્વેર. કેલ્ક્યુલેટરની મદદથી આપણે શું કરવાનું? ક્રિયાઓમાં જોજો, 6 આનો સ્ક્વેર છે એટલે એનો 2 વાર ગુણાકાર કરવાનો. 6 ગુણ્યા 7.203 પાછું ગુણ્યા 7.203. 2 ઘાત હોય તો 2 વાર ગુણવાનું, 3 ઘાત હોય તો 3 વાર ગુણવાનું. તો આ ગુણાકાર છે એનો જવાબ આપને મળશે 311.299/254. સમજાય એટલા માટે ગણતરી અહીં આપું છું, નહીંતર હવે પછી હું તમને અહીંયા ખાલી જગ્યા જ આપીશ, કારણ કે કેલ્ક્યુલેટરમાં તમારે ગણતરી કરવાની છે. 311.299/254. આ એનો ગાણિતિક ક્રિયાઓ પ્રમાણે જવાબ મળ્યો, પણ મારે યોગ્ય સાર્થક અંક સુધી એનું મૂલ્ય લખવાનું છે. તો શું જોવાનું? તો કે આપેલ સંખ્યાઓ પૈકી અહીંયા તો આપણે એક જ પરિમાણ આપેલું છે, 3 આપ્યો તો ત્રણેયમાં જોત. તો લંબાઈમાં કેટલા છે સાર્થક અંકો? તો કે 4. તો મારા અંતિમ જવાબમાં પણ 4 સાર્થક અંક હોવા જોઈએ. તો ગણું છું, જો 1, 2, 3 અને ચોથો અહીંયા સુધી જવાબ હોવા જોઈએ. તો એના પછીનો અંક મારે જોવાનો કોણ છે? તો કે 9. આને મારે રાઉન્ડ ઓફ કરવો પડે. તો 9 છે એ કયા નિયમના આધારે રાઉન્ડ ઓફ થશે? તો કે 9 છે એ 5 કરતાં મોટો અંક છે. તો 5 કરતાં મોટો અંક હોય તો આગળના અંકમાં 1 ઉમેરીને પછી એ અંકને પડતો મૂકવામાં આવે. તો આગળનો અંક છે 2, 2માં 1 ઉમેરી દઉં તો મારો જવાબ શું થઈ ગયો? 311.2 હતું, એની જગ્યાએ 3
મીટર સ્ક્વેર. 311.3 મીટર સ્ક્વેર. હવે મારે શું ગણવાનું છે બીજું? કદ. કદ એટલે ઘનફળ. તો સમઘનનું ઘનફળ એટલે L3. એલની કિંમત છે 7.203 એનો ઘન. ઘન એટલે કેટલી વાર ગુણાકાર કરવાનો? તો કે 3 વખત. એની ઘાત છે એટલી વાર ગુણાકાર કરવાનો. 7.203 ગુણ્યા 7.203 અને ફરીથી એક વખત ગુણ્યા 7.203 એટલે 373.714754 આવો આપણે કેલ્ક્યુલેટરમાં જવાબ છે એ મળે છે. હવે મારે શું કરવાનું છે? તો ફરીથી અહીંયા ક્રિયા જોવાની. જો અહીંયા કેમ આપણે જોયું L² મતલબ L ગુણ્યા L, કેલ્ક્યુલેટરમાં જ આપણે ગુણાકાર કર્યો એટલે ક્રિયાની જ ખબર પડી ગઈ. અહીંયા શું કર્યું? L3 હતો તો 7.203 પછી ગુણ્યા 7.203 પાછું ગુણ્યા 7.203 એટલે ગુણાકારની ક્રિયા કરી છે. તો ગુણાકાર માટે આપણે શું જોવાનું? સાર્થક અંકો. આપેલ સંખ્યા પૈકી જેમાં લઘુત્તમ સાર્થક અંકો હોય. અહીંયા તો એક જ છે સંખ્યા એટલે કોઈ પ્રશ્ન નથી. એમાં 4 સાર્થક અંક છે. 1 2 3 4 સાર્થક અંકો પાછા સાર્થક અંકોના નિયમ પ્રમાણે નક્કી થાય છે. હા, 4 અંકમાં મારે જવાબ રાખવાનો છે. 4 સાર્થક અંકોમાં તો મારે 5મો અંક જોવાનો થાય છે 1. 1 છે એ 5 કરતાં નાનો અંક છે એટલે પહેલા નિયમ પ્રમાણે 5થી નાની સંખ્યા હોય તો આગળના અંકમાં કોઈ ફેરફાર કરવાનો નથી. તો જવાબ શું બન્યો? 373.7 મીટર ઘન. આ થયો ઘનનો જવાબ. હવે જોજો રકમ આપણી પાસે એવી હતી કે કોઈ ઘનની બધી જ બાજુનું માપ એટલે ઘન છે એટલે બધી જ બાજુ સરખી છે. લંબઘન હોત તો ત્રણેયની લંબાઈ પહોળાઈ ઊંચાઈ છે એ 3 પરિમાણ આપેલા હોત. 7.203 મીટર છે તો યોગ્ય સાર્થક અંક સુધી એનું કુલ પૃષ્ઠફળ અને કદ છે એ આપણે ગણવાનું હતું. તો પહેલાં તો અહીંયા જે બે વસ્તુ આપેલી છે આપણા માટે મુખ્ય બને છે એટલે કે એના આપણને સૂત્ર પણ આવડવા જોઈએ. કુલ પૃષ્ઠફળ ઘનનું થાય 6L². પછી આપણે ક્રિયા જોઈએ એની અંદર તો કે ગુણાકારની L ગુણ્યા L² એટલે ગુણાકારની ક્રિયા માટે શું જોવાનું? તો કે આપેલ સંખ્યા પૈકી લઘુત્તમ સાર્થક અંક ગોતો. લઘુત્તમ સાર્થક અંક જે સંખ્યામાં હોય અહીંયા તો એક જ સંખ્યા છે એમાં 4 સાર્થક અંક છે તો કેલ્ક્યુલેટરનો જે જવાબ છે એને 4 સાર્થક અંક સુધી આપણે લખવાનું. 5મો અંક છે એને તમારે રાઉન્ડ ઓફ કરવાનો નિયમ પ્રમાણે. ઓકે, કદ ગણવું હતું તો કદનું સૂત્ર આપણે આવડવું જોઈએ. L3 લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણાકારની ક્રિયા થાય છે. ગુણાકારની ક્રિયા માટે આપણે લઘુત્તમ સાર્થક અંક ધરાવતી સંખ્યામાં હોય એટલા જ સાર્થક અંક છે અંતિમ જવાબમાં હોવા જોઈએ. તો અહીંયા આપેલ સંખ્યા છે એમાં 4 સાર્થક અંક છે. કેલ્ક્યુલેટર આપણે જે જવાબ આપ્યો એમાંથી 4 સાર્થક અંક સુધી આપણો જવાબ લખાવવો જોઈએ. તો 5મો અંક છે એને આપણે રાઉન્ડ ઓફ કરવો પડે. 5મા અંકને રાઉન્ડ ઓફ કરવા માટે રાઉન્ડ ઓફ કરવાના નિયમો એના આધારે આપણે 5મો અંક છે રાઉન્ડ ઓફ કરી દેવાનો. તો જે ગુણાકારની ક્રિયા છે તો ભાગાકારની ક્રિયા છે એના માટે આ પ્રકારનો છે નિયમ છે. હજી આપણે આ ગુણાકાર ભાગાકારની ક્રિયા માટેના સરવાળા બાદબાકી ક્રિયા માટેના સાર્થક અંકોના અનુરૂપ ઘણા બધા દાખલાઓ છે ગણવાના છે. આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.